जय माताजी मित्रों, હું છું પ્રકાશ રાઠવા. આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જે લર્નિંગ લાયસન્સ બનાવવા માટે તમે ઘરે બેઠા જ કઈ રીતે પ્રોસેસ કરશો તેના માટે આજનો વિડીયો ખાસ રહેશે. અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે સીધો ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો. અને સાથે સાથે આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે અને સાથે જ નવી યોજનાના ફોર્મ પણ તમે ભરી શકશો. તો લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા જ પાસ કરવા માંગતા હોય તો આ વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોઈ શકશો. જ્યારે તમે સ્કીપ ના કરો તો તમને પૂરેપૂરી માહિતી મળી જશે. સૌથી પહેલાં આપણે ડિસ્ક્રિપ્શન અંદર જે લિંક આપેલી છે ત્યાંથી ઓફિશિયલ વેબસાઇટ પર ડાયરેક્ટ આવી જશો, જેનો ઇન્ટરફેસ તમારી પાસે આ પ્રમાણેનું જોવા મળી જશે. તો સૌથી પહેલું જે ઓપ્શન છે એપ્લિકેશન ફોર નેવ લર્નિંગ લાયસન્સ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટની જે પદ્ધતિ છે એ કઈ રીતનું તમારે ફિલ કરવાનું છે એની માહિતી તમને અહીંયા આપેલી છે. ત્યારબાદ અહીંયા તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો. અહીંયા જનરલ સિલેક્ટ રાખી સૌથી પહેલું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું રહેશે. અને જે તમારા ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય અહીંયા તમારે સિલેક્ટ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બે ઓપ્શન આપેલા છે, આધાર અને વિથઆઉટ આધાર. તો આપણે આધાર કાર્ડ ઉપરથી જે સૌથી પહેલું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરવાનું છે. આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરશો અને જનરેટ ઓટીપી પર ક્લિક કરી દેશો. જ્યારે તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર 6 ડિજિટનો એટલે 6 અંકનો ઓટીપી આવશે. જે ઓટીપી અહીંયા તમારે દાખલ કરી દેવાનો રહેશે. અને જ્યાં નીચે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન એક્સેપ્ટ કરી અને આગળ પ્રોસેસ કરી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે તમારી બેઝિક ડિટેલ છે, જેમ કે નામ, રિલેશનશિપ નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, તમારો ફોટો અને જે તમારી ડિટેલ છે એડ્રેસની ડિટેલ એ પણ તમને અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરી દેશો. અને વિથઆઉટ તમે આધાર કાર્ડ પ્રોસેસ કરશો તો એનો પ્રોસેસ તમને આ પ્રમાણેનો જોવા મળશે, જેની ડિટેલ તમારે અહીંયા ફિલ કરવાની રહેશે. જો તમારા આધાર કાર્ડની અંદર ફૂલ નેમ હોય તો તમારે પિતાનું નામનો એક જ સ્પેલિંગ લખવાનો રહેશે. તો આ રીતે તમારે જેમ કે સૌથી પહેલું અહીંયા નામ લખેલું છે અરજદારનું, ત્યારબાદ પિતાનું નામ અહીંયા લખેલું છે અને અહીંયા કાસ્ટ લખેલી છે, અટક લખેલી છે. ત્યારબાદ અહીંયા ફાધરનું નેમ પણ તમે દાખલ કરી શકશો. ફૂલ નેમ જે છે ઓટોમેટિક અહીંયા તમને જોવા મળી જશે. અને જે તમારી ડિટેલ છે બેઝિક, જેમ કે જેન્ડર છે અહીંયા સિલેક્ટ કરવાનું છે, ડેટ ઓફ બર્થ અહીંયા દાખલ કરશો અને જે તમારી એજ છે ઓટોમેટિક અહીંયા જોવા મળી જશે. જ્યારે તમે ડેટ ઓફ બર્થ ફિલ કરશો એટલે ઓટોમેટિક તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા જે તમારી એડ્રેસની ડિટેલ છે અહીંયા તમારે દાખલ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારો પરમેનન્ટ મોબાઈલ નંબર હોય અહીંયા દાખલ કરી દેશો. જે તમારો પરમેનન્ટ એડ્રેસ અને હાલનો એડ્રેસ છે, પ્રેઝન્ટ એડ્રેસ છે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. અને જે બંને તમારા એડ્રેસ સેમ હોય તો અહીંયા સેમ એડ્રેસ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક ડિટેલ ફિલ થઈ જશે. ત્યારબાદ તમારે કઈ રીતનું લાયસન્સ મેળવવાનું છે, 2 વ્હીલ 4 વ્હીલ અહીંયા તમારે પસંદ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા સેલ્ફ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે એક પોપઅપ ઓપન થશે. એની અંદર એક જ જગ્યા પર યસ આવશે, બાકી બધા તમારે નો ઉપર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ઓકેનું પોપઅપ આવશે. ઓકે તમારે કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નો ઉપર ક્લિક કરી અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી જ્યાં કેપ્ચર છે અહીંયા ફિલ કરી અને સબમિટ ઉપર તમે ક્લિક કરી દેશો. આ રીતે તમે વિથઆઉટ આધાર કાર્ડની અંદર પણ પ્રોસેસ કરી શકશો. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટથી જરૂરથી કરજો, જેથી કરી કોઈ પણ તમને લાઈવ લાયસન્સનું ફોર્મ ભરવામાં આવે એનો લાઈવ વિડીયો તમને જોવા મળશે અને તમને એના પરથી ઘણી બધી હેલ્પ મળશે. અને તમે ઘરે બેઠા જ કોઈ પણ એજન્ટને પૈસા આપ્યા વગર તમારા મોબાઈલની અંદર જ આ બધી પ્રોસેસ કરી શકશો. અને તમે જો ઘરે બેઠા લાયસન્સ કઈ રીતે લર્નિંગ લાયસન્સ મેળવી શકશો એનો અગાઉ પણ આપણે એક વિડીયો બનાવેલો છે, જેની અંદર ફૂલ માહિતી આપી છે એક્ઝામ સુધીની, કે કઈ રીતે તમે એક્ઝામ પણ આપી શકશો. એ વિડીયો તમે જોઈ શકશો અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક આપણે આપી દઈશું, ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકશો. તો ચાલે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.